પોરબંદર જિલ્લામાં ખનીજ ચોરીના બનાવો દિવસે ને દિવસે વધી રહ્યા છે, જેમાં કાયદેસર મંજૂરી કરતાં વધુ પ્રમાણમાં પહાડ ખોદી નાખવામાં આવ્યો હતો। જે મામલે ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં અહેવાલ પ્રકાશિત થયા બાદ હવે કાર્યવાહી થઈ હોવાનું જાણવા મળે છે। મિયાણીથી માધુપુર સુધીના પોરબંદર વિસ્તારના 120 કિલોમીટરના દરિયા કિનારે રેતી ચોરી અને પથ્થરની ખનીજ ચોરી તો સામાન્ય બાબત બની ગઈ છે। તંત્રની મીઠી નજર હેઠળ આ પ્રકારની ખનીજ ચોરીઓ ખુલ્લેઆમ થતી હોવાની અનેક રજૂઆતો પણ થઈ છે, પરંતુ આજે અમે આપને જે બતાવવા જઈ રહ્યા છે તે દરિયા કિનારાનો વિસ્તાર નથી, પરંતુ વનરાજાના વસવાટનો વિસ્તાર છે। આ છે બરડો ડુંગર। આપ આપના ટીવી સ્ક્રીન પર જે જોઈ રહ્યા છો તે ડુંગર લધાધાર બસ સ્ટેન્ડની પાછળ રામગઢ વિસ્તારમાં છે, જે સિંહોના સંવર્ધન કેન્દ્રની બિલકુલ નજીક આવેલ છે। આપ રીતસર જોઈ શકો છો કે આ ડુંગર કેટલી હદે ખોદી નાખ્યો છે, જાણે આ ડુંગરનું નિકંદન કાઢી નાખવા માંગતા હોય તેવી મનસા ખનીજ ચોરોની રીતસરની દેખાઈ રહી છે। અને આ અંગે સ્થાનિકોએ અનેક વખત રજૂઆતો પણ કરી છે, પરંતુ પોરબંદરના ખાણ ખનીજ વિભાગના અધિકારીઓએ પહેલાં કાંઈ ઇનલીગલ ન થયું હોવાના અને સબ સલામત હોવાના ગાણા ગાયા હતા, પરંતુ વારંવાર ગુજરાત ન્યૂઝ સહિતના મીડિયામાં આ ડુંગર ખોદાતો હોવાના અહેવાલો પ્રસારિત કરાયા હતા। ત્યારે જિલ્લા કલેક્ટર ધાનાણી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળે છે, જેમાં તેમને માત્ર નીચે પડેલું મટીરિયલ ઉપાડવાની મંજૂરી હતી, પરંતુ ડુંગર ખોદવાની મંજૂરી ન હતી। ત્યારે નિયમ ભંગ બદલ લીઝ ધારકને ₹15 લાખથી પણ વધુનો દંડ ફટકાર્યો હોવાનું જાણવા મળે છે। જો કે આ લીઝ ધારક સામે વધુ કાયદાકીય કાર્યવાહી થાય કે કેમ એ તો આવનારો સમય જ બતાવશે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।